ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી આજથી શરૂ થશે. આજે પ્રથમ ટેસ્ટ હેડિંગ્લીના લીડ્સ ખાતે બપોરે 3:30 કલાકે શરૂ થશે. રોહિત અને કોહલી વગર શુભમન ગિલની કપ્તાનીમાં પ્રથમવાર ભારત મેદાને ઉતરશે. પીએમ મોદી આજથી 3 રાજ્યના પ્રવાસે જશે. પ્રથમ તેઓ બિહારમાં આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ઓડિશામાં તિરંગા યાત્રા તેમજ આંધ્રપ્રદેશમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાવાળો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં નોંધાયું હતું. જો કે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. નાસા અને ઇસરોનું સંયુક્ત એક્સિયોમ 4 મિશન હવે 22 જૂને લોન્ચ નહીં થાય. તકનીકી ખરાબીના કારણે નાસાએ ફરી તેને સ્થગિત કર્યું છે. ટૂંક સમયમાં લોન્ચિંગની નવી તારીખ જાહેર કરવામાં આવશે. ઓપરેશન સિંધુ હેઠળ ભારત ઈરાન બાદ હવે ઇઝરાયલમાંથી પણ ભારતીય નાગરિકોને બહાર કાઢશે. તાજેતરમાં જ ઈરાનમાં અભ્યાસ કરતા 110 વિદ્યાર્થીઓને લઈ વિમાન નવી દિલ્હી પહોંચ્યું હતું. આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. 25 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાનું કારણ શું છે તેને જાણવા સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. જો કે દુર્ઘટનાનું રહસ્ય જે બ્લેક બોક્સમાં છુપાયું છે તેને વધુ તપાસ માટે અમેરિકા મોકલવામાં આવશે. બ્લેક બોક્સ ડેમેજ થઈ ગયેલું હોવાથી તેમાંનો ડેટા રિકવર કરવો મુશ્કેલ બન્યો છે. અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે ડીએનએ પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા આવી છે. અત્યાર સુધીમાં કુલ 217 ડીએનએ મેચ થયા છે. 199 મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. રાજ્યમાં ગઈકાલે 101 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વાપીમાં 6.8 ઇંચ વરસાદ પડ્યો. આ સિવાય પારડીમાં 5.1 ઇંચ, કપરાડામાં 4.5, ધરમપુરમાં 4.3, ઉમરગામમાં 3.9 અને ખેરગામમાં 3.9 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એરપોર્ટના રનવે નજીક આવેલી ઊંચી ઇમારતો અને વૃક્ષોનો સર્વે કરવામાં આવશે. છેલ્લા 3 વર્ષમાં એરપોર્ટની નજીક બનેલી ઇમારતોની કાયદેસરતાની તપાસ કરવામાં આવશે. અવરોધરૂપ બાંધકામોને દૂર કરવામાં આવી શકે છે. ગુરુવારે એર ઇન્ડિયા એરલાઇન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે વિમાનમાં જમણી બાજુના એન્જિનને 3 મહિના પહેલા માર્ચમાં બદલવામાં આવ્યું હતું, જ્યારે ડાબી બાજુના એન્જિનનું એપ્રિલમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે આવતી 26 થી 30 જૂન અને જુલાઈ મહિનાની શરૂઆતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે, જેના પગલે રાજ્યમાં ફરી ભારે વરસાદી માહોલ જામશે. રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ પણ જોવા મળશે. અમદાવાદ પોલીસ કમિશનરે માહિતી આપતા જણાવ્યું કે પ્લેન ક્રેશ સાઇટ પરથી 318 જેટલા માનવ અંગો મળી આવ્યા છે. 2 થી 3 દિવસમાં ચોક્કસ મૃત્યુઆંક સામે આવી શકે છે. કાટમાળમાંથી 100 મોબાઈલ પણ મળ્યા છે, જેમાંથી અંતિમ સમયના વિડીયો મળી શકે છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર સુરતમાં સાયબર ફ્રોડના ગુનાના આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કરાયો છે. સુરતમાં 77 કરોડના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મામલે 11 લોકોની ધરપકડ કરાઈ છે. 35 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા. મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે ફરી ગુજરાત પ્રવાસે આવશે. આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. વહેલી સવારે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કરશે.